નમસ્કાર, હું હર્ષ પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોતા એક નજર આજની હેડલાઇન્સ પર। યુકેમાં ઇમિગ્રેશન નિયમો કડક થયા, ઇંગ્લેન્ડ જવા ઈચ્છતા ભારતીયો પર પડી શકે છે અસર। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જાણો ભારત સરકારની 2024ની થીમ અને ઇતિહાસ। જામનગરમાં રિલાયન્સ દ્વારા વનતારા પ્રોજેક્ટનો આરંભ થયો, જાણો શું છે વનતારા। સુરેન્દ્રનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જીરું ઉપાડવા દોડ્યા ખેડૂતો। હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 1 થી 3 માર્ચ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદ થશે। ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાની સાથે સાથે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં પણ ભણવા જાય છે, એટલે યુકે માટે પણ ઇમિગ્રન્ટ્સની એક મહત્વનો મુદ્દો છે। બહારના દેશોમાં આવીને રોજગારી મેળવતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હવે સ્થાનિકમાં રોષ વધી રહ્યો છે। સ્થાનિકોના આ રોષને જોતા યુકે સરકારે ઇમિગ્રન્ટ્સ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે, જેને કારણે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે। દેશમાં દર 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે। આજના સમયમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે તે સમજવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રમનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। ભારત સરકારની આ વર્ષની થીમ સ્વદેશ તકનીકીઓ પર રાખવામાં આવી છે। આ થીમ આધારિત દેશવાસીઓને નવી સ્કિલ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। દેશના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ જંગલી પ્રાણીઓ માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું કે જે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે। વન્યજીવનોના સંરક્ષણ વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારું પેશન્સ છે અને જ્યારે આવા જ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે, તો પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને જીરા ઉત્પાદનને નુકસાન જવાની ભીતિ ઊભી થઈ છે, ત્યારે ખેડૂતોના જીરા ઉત્પાદનને આવા ભેજવાળા વાતાવરણમાં નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારબાદ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોએ જીરાનું ઉત્પાદન કર્યું છે, તે ખેડૂતોએ તાત્કાલિકપણે પોતાના ખેતરમાંથી જીરું ઉપાડવા લાગી ગયા છે, જેને લઈને હાલ ખેડૂતોમાં અને અત્યારે ચિંતાનો માહોલ સર્જાયો છે। રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે, તો તેની સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે। અત્રે જણાવી દઈએ કે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ વરસી શકે છે। જો કે આ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો 1 થી 3 માર્ચ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ જેવા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। એગ્રીકલ્ચર ન્યૂઝ અને વધુ માહિતી માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।